નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ. સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. તો આપણે છે ને આજે શ્રી રામ ભગવાનના મંદિરે જવાનું છે, કારણ કે આજ 22 જાન્યુઆરી છે. તો આપણે અહીંયા જવાનું છે, પગે લાગવાનું છે. ઇન્ડિયાની અંદર બન્યા રહી ભાઈ. આપણા સમરસની લિફ્ટ છે, આ થોડીક આઉટ ઓફ સર્વિસ થઈ ગયા, નથી હાલતી. જો આ આવે છે, જો દેખાય એરો અટાણે જો આવે જ છે ઉપર. અમે 6ઠા માળે હે, હજી આ બીજા માળે પહોંચી છે. આપણી લિફ્ટ આવી ગઈ છે જો ભાઈ. સમરસથી નીકળી ગયા છે વિડીયો ઉતારવા, અને આપણે ભગવાન શ્રી રામના મંદિરે જવાનું છે, કારણ કે 22 જાન્યુઆરી છે અને અયોધ્યામાં આપણું રામ મંદિર બની ગયું છે. તો એમાં આજે આવવાના છે ભગવાન શ્રી રામ. અને જો હું મારો ભાઈબંધ ભાઈ નીકળી ગયા છે. આપણો ભાઈબંધ ભેગો જોયો ભાઈ વિડીયામાં સાઇન કરીને નીકળી ગયા છે. અને ફટાફટ આપણે જવું છે જામનગરની અંદર. ભાઈ ફાઇનલી આપણે આવી ગયા છે 7 રસ્તાની અંદર, અને હવે આપણે જવું છે શ્રી રામના મંદિરે, બરાબર. તો હાલો એ બાજુ જરા ઘૂમરો મારતા. જો 7 રસ્તા છે, જો આ બધા રસ્તો 7 રસ્તા છે ને. હવે આપણે અહીંયાથી જવાનું કે 22 જાન્યુઆરી છે અને આપણા શ્રી રામ અયોધ્યાની અંદર, એટલે ત્યાં તો આપણે જઈ ના શકીએ, કારણ કે અટાણે ભીડ ને એવું બધું હોય, બરાબર છે. તો ત્યાં આપણે જઈ નથી શકતા, પણ આપણા જામનગરની અંદર શ્રી રામનું મંદિર છે, ત્યાં જવાનું છે. અને હું મારા ભાઈબંધ અટાણે નીકળી ગયા. જો તમે પાછળ જોઈ શકો કેટલો ક્રિકેટ જ રમે છે, ચારી બાજુ જોઈ લ્યો. પણ ભાઈ તમને ખબર નથી, આજે ને સોમવાર છે, અમારી પરીક્ષા છે, બરાબર. તોય અમે છે ને જામનગરની અંદર રખડી. કેમ ખબર? કે આપણે ભગવાન શ્રી રામના મંદિરે જવાનું છે, બરાબર. ભાઈ આપણે છે ને જામનગરના એવા ડેન્જર એરિયામાં આવી ગયા કે જ્યાં છે ને ગુંડા ને કૂતરા, અને આપણે તમને ખબર છે ને આપણે કૂતરા પહેલેથી જ નડે છે, એટલે છે ને આપણે એ બાજુ જવાનું નથી. ઓલ બાજુ એવું છે થોડું ગુંડાનું એવું, એટલે આપણે અહીંયા નથી જવાનું. કૂતરું એક મને બીક લાગે યાર, કૂતરાથી મને પહેલેથી જ બીક લાગે, સમજી ગયા તમે. પછી પરીક્ષા તો આપણે વાંચવાનું ઉકલે નહીં, અને વાંચવા બેસી તો એ કેટલી વાર કે કલાક એક અમે વાંચવા બેસીને તો કલાક એક પાનું ઉઠલે, પછી વાંચવાની મજા ના આવે. ઇન્સ્ટાગ્રામમાં ભાઈ જોયા રાખીને એટલે પછી વાંચવાનું મન થાય જ નહીં. હું મારા ભાઈબંધ ભાઈ વાંચતા. જો ભાઈ અમને ખબર નથી કે અટાણા મહિને ક્યાં જાય, બરાબર. કારણ કે જો અટાણા અમે ઊંધા ઘરના ઓલ બાજુ ઓલું છે ને મંદિર હતું ને, ત્યાંથી જવાનું હતું. આમાં કંઈ નહીં ના આવે, કોના ઘરે જઈને ઊભા રહી પછી ઓલા લાકડી લે ઘરના બધા, તો અહીંયા ભગાણ થઈ પડે. એથી કરતાં આપણે છે ને હાલો પૂરા પૈકી સટકી જાય, પાછી કૂતરાની બીક લાગે. ક્યાં ગુંડા બનેગા રે તું? ભાઈ ઇન્સ્ટાગ્રામ છે ને એની તો વાત જ જવા દો, કારણ કે પરીક્ષા છે ને એ મહાભારત છે અને ઇન્સ્ટાગ્રામ છે એક ચક્રવ્યૂહ છે, અને આપણે બધા વિદ્યાર્થી છે એ અભિમન્યુ છે. ગરી તો જાય પછી નીકળી ના હકી, પછી શું હોય, પરીક્ષામાં મહાભારતનું યુદ્ધ હારી જાય, પરીક્ષામાં હારી જાય, મહાભારતનું યુદ્ધ હારી જાય. મજા આયા. આપણે છે ને ભગવાન શ્રી રામનું મોટું પોસ્ટર લગાડેલું હોય, એટલે શ્રી રામ ભગવાન છે ને અયોધ્યાની અંદર આવે તો હરખ તો બધાને છે, પણ અહીંયા જઈ શકે એમ નથી, સમજા. મોદી કાકાએ ના પાડી. આપણે છે ને ફાઇનલી હજી શ્રી રામ ભગવાનનું મંદિર તો હજી થોડુંક આઘું છે, બરાબર. ઉભરી જરાક આ તળ આવ્યું ને તો હું જરાક લીવર મારી લઉં. આપણો મિત્રો કેટલી રીતે વ્લોગ નતો આવતો, એટલે છે ને કારણ કે આપણે જામનગરની અંદર રહી અને અહીંયા કોલેજ કરવા, કારણ કે પરીક્ષાનું હમણાં પરીક્ષા આવી ગઈ છે, તો પરીક્ષાનું વાંચવાનું હોય, એટલે આપણે વિડીયો પછી ઉતારી ના શકીએ, કારણ કે ઘરે હોય તો ઉતારી શકીએ, નકર ઉતારવા કે પરીક્ષાનું પાછું પાકું કરવાનું હોય. અને પણ આ છે ને તોય ભાઈ ટાઈમ લઈને આવ્યા, હજી પરીક્ષા અમારે ચાલુ જ છે. પઢાઈ લિખાઈ में ध्यान लगाओ. હવે છે ને અમે હાઈલા જતા હતા અને હાલીને બહુ કંટાળો આવતો હતો, તો હું હાલ જ રાખ એકાદ મને છે ને એક ડાયલોગ બોલવાનું મન થાય છે કે ઇતિહાસ ગવાહ હે મેરે દોસ્ત, કે ઇતિહાસ ગવાહ હે મેરે દોસ્ત. મહિનો દી સુધી નાતો નથી. અરે યાર બાફણા કરી નાખે. એ ભાઈ મિત્રો એવું નથી, આપણે છે ને મહિનો દી સુધી નહીં, આપણે છે ને એકાત્રા નાય છે હિયારામાં. ઉનાળો હોય તો કાયમ નાહી યાર. વિડીયો જ નથી ઉતારો, રેવા દે. હા બાફણા થાય મજા જ ના. देखा आपने लापरवाही का नतीजा है. અહીંયા છે ને કબૂતરા ચણ ખાઈ છે ને આ આપણે કંઈક આવો દરવાજે જેવું કંઈક છે ને આ શ્રી દુઃખભંજન મહાદેવ છે. તો હાલો મંદિરે જરાક પગે લાગતા હોય. જ્યાં કૂતરા અહીંયા ઊભા છે જરાક આખા હાલી. ભગવાન શ્રી રામના મંદિરે આવી ગયા. જો આ ભાઈ છે ને ભગવાન શ્રી રામના મંદિર બાજુ છે ને અહીંથી જઈ શકીએ આપણે. ઓલ બાજુ જઈ શકીએ પણ એ બાજુ થોડોક પલો થાય એટલે ડાયરેક્ટ આવ્યા આપણે. ભગવાન શ્રી રામના મંદિરે આપણે આવી ગયા ને અટાણે છે ને કીર્તન હાલે. મારો અવાજ તમને ઓછો સંભળાય. કીર્તન ભારી હાલે ભાઈ.
ને આપણે ભગવાન શ્રી રામના મંદિરે છે ને હવે આપણે પગે લાગી લીધું છે ને બધું થઈ ગયું છે આપણે બરાબર રેડી કામકાજ થઈ ગયું ને હવે નીકળી જાય આપણે. રમેશભાઈ હું જરાક ઓલ બાજુ ગયો હતો ને યાર કૂતરું ખબર નહીં કે હું હડકાયું હોય કે કેવું હોય મોઢામાં ફીણ નીકળતા હું ઘરનો દોડ્યો ને તે મને પીની ગયો બટકો પડી લીધો ભાઈ હું માનમાં ન નીકળી થઈ ગયો યાર. તો તારે 14 ઇન્જેક્શન આવી. ઇન્જેક્શન ના આવે ને કારણ કે એ કૂતરાને દાંત જ નતા યાર મારા પીનીમાં કડ્યું ગલગલિયા થવા માંડ્યા. પછી એક કૂતરાની જે લત નાખીને બણેલાટી મારતું ગયું હે ભાઈ આ 40 ની તો સ્પીડ હતી ઓ કૂતરાની. ભાઈ આપણા ફેન સબસ્ક્રાઈબર જે આપણે મળવા આવી ગયા હે જોઈ લ્યો કેટલા હે ભાઈ ભાઈ બહુ હે ઓ ભાઈ જોઈ લ્યો ફેન સબસ્ક્રાઈબર મળીને નીકળી ગયા હે જો પાછળ આપણે કેટલા મળવા આવ્યા જોઈ લ્યો. ઘર ભેગું થાને ભાઈ પછી ભલે વાહે બળો લઈને થવા વાળા હોય બધા. ભાઈ આપણે જવું ને સમરસે અને રિક્ષા કઈ જડતા નથી અને સવારના આપણે રિક્ષા ગોતી પગતના જડતા નથી. રિક્ષાવાળા એકને ફોન કર્યો કે 4 વાગે કે આવી તાલે કે નહીં આવે તો હજી 2 વાગ્યા છે અને આપણા ભાઈ કે ફોર વ્હીલ તો હે નહીં જો અહીંયા ફોર વ્હીલ પડી જાવ તમને દેખાડો ભાઈ આ ફોર વ્હીલ હે ને એને અડાય નહીં ને કારણ માલિક દેખી જાય તો ખાલી ખોટા હાથ પગ ભીના ખાલી ખોટા રોગા હાથ પગ ગુમાવવા એથી કરતા રિક્ષા મળી જાવ સારું. ભાઈ આપણે રિક્ષાની અંદર બેસી ગયા રિક્ષા બહુ મોડો જઈડો છે અને રિક્ષા કેટલા લગભગ 2 વાગ્યાના બેઠા હતા 5 વાગી ગયા હજી ભાઈ રિક્ષા છે ને દેખી નથી આ કંઈ પુગાડે કે ના પુગાડે. મારો રિક્ષો જોઈ લ્યો અટાણે છે ને ખટારાવાળાની આગળ જાય જોઈ લ્યો. મિત્રો પાછા આપણે છે ને સમરસે આવી ગયા અહીં અને બસ આગળ રિક્ષામાં ઉતરીને સમરસે પૂગ્યા અહીં હજી પણ ભાઈ આજે રિક્ષા બહુ મોડા જઈડા એટલે છે ને વાર લાગી ને ફોનમાં બેટરી ઓછી 4% જ છે તો છે ને આજનો વ્લોગ અહીંયા જ રાખી. તો વિડીયો સારો લાગ્યો તો લાઈક કમેન્ટ કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો.